હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ, સવારમાં ચા નાસ્તો થાય છે, ચા ને ભાખરી. અને વાગી ગયા 8. તો ગાઈસ, ચા નાસ્તો કરીને મળીએ, કારણ કે ગમમાં લગન હે લઈએ જવાનું. તો ત્યાં સુધી આવજો. જોઈએ આ છોકરું શેતુલા રમે છે, દાળ ખલાઈ. નવો ટ્રેક્ટર મને જૂના ટ્રેક્ટરમાં બેઠા અમે શેતુલા કાઢા ડાળા રમો. આમ બા શું કરે? બા જો બા આખો ત્યાં બા દેખાય. બા દેખાય બા શું કરે? સમજો બાલી દેખાય કર દેખાય. આમાં જો આવી જો બા દેખાય. આમ જો આ બા શું કરે? ચોખા ઉપડે છે. તો જો ખીચડી ભરાવાની એટલે ચોખા ઉપડાવ. આમ જો આ બા દેખાય એમ કહું. જો ઓ બાપરે, મારવાનું કે હે કોણ? દાદા આયા જો. અને કલર વાળા ભાઈ કોમ કરે, ડોલે લટડી. પપ્પા હા શીખ. ઓકે, ચોખા કહેવાય. શું કહેવાય? રોડે ઉપણવા આવી ગયા, ચોખા ઉપણવા આવી ગયા. અરે નકરો તાપ લાગે બાપુ. જતા રહીએ આપણે. લાજો લા તાર કોનમાં આવ કર દીક્ષિત, આવ કર તું. લા બૂમ પાડું. લે હું બૂમ પાડું. હવ હવ જે તાર કોનમાં કરું. લાજો બા જોડે ઉભરે, બા જોડે ઈ ના. હવ બોલો દીક્ષિત. તું કર બાના કોન. જો ગાઈસ, હું જાઉં છું ગળેલા તૈયાર. માથું બાથું ઓરાવાનું હોય. મમ્મી બધી વસ્તુ બધું સામાન ભરીને મૂકસ. બે કેસ લખાય અહીં આપી. એટલે વાર લાગશે હજુ સાહેબને કે અડધો કલાક તો બજારમાં જતા આવીએ, દીક્ષિતને લેતા આવીએ. આ જતા આવીએ એક્સરે કરો. એક દીક્ષિતની દવાઈ લઈએ યસ્ત્રીમાં. અને હા રિયા બે હોમાં હમી. પણ દીક્ષિતની જગ્યાએથી પાવડર લેવાનો હોય એ જવાનું. બધે રોડ પણ ચાલુ હોય. પડી 100 વાગ્યા તો કેટલો તાપ લાગે. બધી તો કરી બે ઉપડે લમડા દબાઈ. અમદાવાદ ચીચુવાડા આવી ગયા. બસ ગાયું હોય આ બાજુ નખતું આ બાજુ ઉભો રહે. અહીંથી જવાનું લખે ને ફોરમ હોય, અહીંથી જ જવાનું હોય. A1 ભાજી પાઉં કલરવ. એ ગાઈસ, આ કલરવનું જે મેડિકલ છે ને એથી જ લેવાની. હા, દીક્ષિતનો પાવડર. તો જે મેં એ દવા ચાલતી હતી પહેલાં, એટલે એ જ મળે મેડિકલમાં. તો એથી લઈ લઈએ પાવડર પહેલાં. મારે ચડીને જવાનું હોય અત્યારે. પોલીસવાળા સાઈડ ના મળે ને લઈ જા. સાયરન વગાડો જલ્દી, સાઈડ મળી જાય. જોડે જોડે મોલમાં આવતા રહેશે ને કપડાં નાના અમુક વસ્તુ લેવાની લઈ લઈએ પહેલાં. જો બસ દવાખાને બેસી હવે નંબર આવ્યા પે ગચ્છા મારા. બસ દવા લઈ કરે. દવા લઈ લીધી એટલે હવે બતાવી મેડિકલે ગોળી લઈ લઈએ પછી કરે. તો પછી પકોડીનો નાસ્તો કરી લઈએ, પેટ્રોલ ભરાઈ દઈએ, ગુલ્ફી લઈ લઈએ ને દીક્ષિત માટે દ્રાક્ષ લેવાની. પછી જઈએ કરે મેડિકલેથી દવા લેવાની છે. લો મારા
ગેસ ખાલી આટલી જ ગોળી આપે આ વખતે. રોજ એક ગોળી લેવાની, પણ આ ગોળી 300 રૂપિયાની. 85 એટલે 5 રૂપિયા 15 રૂપિયા બાકી રહ્યા. આખું દવા કરો, ક્લીન સોફા બોફા અંદર એસી પંખા બધું. પેલું બધું ભેગા હોય રોગો એમાં બધાને બહુ કંથવેડો ને એવું બધું. આ તો ચોખ્ખું હોય, માસીઓ બધા પોતાને પોતા કરનારા હોય ને એટલે. હવે તારા ખોરાક તો ઊભું રાખ, પનીર પેટ્રોલ વાળા તો ઊભું રાખ, પછી પકોડી વાળા તો ઊભું રાખ. ટેટી તરબૂચ ક્યારે વધારે દ્રાક્ષ ઓછી હોય, કારણ કે સીઝન થઈ ગઈ ને ઓછી તો આ જેટલું હા જ નહીં. નહીં જોઈએ થોડી ખાવા બરાબર કરીએ. પકોડ કાઢ્યું અને ફોન પર ફોન ચાલુ. કોખા લીધા ગઈ દારૂ દવા મળ્યું. એ પોટકા રે ગાઈ દે બધો સામાન ખાલી કર્યો અમે. અહીંથી લઈને આગળથી લઈને હવે આટલે પોકે ફરતા ફરતા સામાન ઘરનો કાઢવા મળે. કાકા કલર કરવાનો ડીક છે. લુકડા બુકડા બધું મૂકી દઈએ છે. આ બાજુ ભાઈ કલર કરે શું લેવું કે બોલ ચાલ. જોયા ને એથી સાયકલ લેવી હોય નહીં અને એક પેલી પડી છે ખૂણામાં, બે એક જેવી. અને આ બધો સામાન અહીં મૂકી દીધો, વાસણ. અને આ તો સાયકલ લેવા જ રોવો લે કેવું મોટું થાય શિયાળ વનું ચૂલા. તારી બે ફ્રૂટી બાલી શાક સમારો ચોકડી હોય જી કે હા જીએ લેવા હાડો. જો કેટલો સામાન કાઢ્યો અંદર એટલો, બહાર એટલો, પાછળ એટલો. મને મજૂર કામ કરે છે. હા જીએ હાડો. પૈસા લેવા બાટલી લેવી ને બાટલી બહુ ના પી